નમસ્તે મિત્રો, રાજકોટથી પેશન્ટને પહેલા જ પ્રયત્ને 40 વર્ષે 1029 બીટા એસીજી આવ્યું છે. મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબીમાં એમને બાળક રહી ગયું છે. આ તાજો જ રિપોર્ટ છે અને એમને પોતાની ગમતી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવ્યો છે. હવે મિત્રો, જ્યારે અમે તમને બીટા એસસીજી જેના દ્વારા ખબર પડે કે બાળક છે કે નહીં અને રિપોર્ટ તમે બતાવ્યો, તો સાથે સાથે અહીં એમની સોનોગ્રાફી પણ છે અને એમાં તમે જુઓ છો એક સરસ બાળક અહીંયા વચ્ચે દેખાઈ રહ્યું છે. આ વચ્ચે જે દેખાય છે ગોળ, એક સરસ બાળક છે અને એમને પ્રેગ્નન્સી રહી ગઈ છે પહેલા જ પ્રયત્ને. એમની ઉંમર 40 વર્ષ છે અને લગ્ન જીવનના 20 વર્ષ કરતાં, હું તો માનું છું લગભગ 23 વર્ષ જેવી ઉંમર હશે, આટલા વર્ષે એમને બાળક રહ્યું છે. તો એમને મધુદીપ આઈવીએફમાં વિશ્વાસ રાખવા બદલ અને મધુદીપ આઈવીએફ તરફથી એમને બાળક રહેવા બદલ પહેલા જ પ્રયત્ન એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. રાજકોટનું પેશન્ટ છે અને એમને ભગવાન એમની બધી ઈચ્છા પૂરી કરે અને સરસ તંદુરસ્ત બાળક જન્મે એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ. મિત્રો, આપને પણ આવી તકલીફ હોય, આજે સંપર્ક કરી શકો છો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ, પાનવાડી ચોક, પિલ ગાર્ડનની સામે, એસટી બસ સ્ટેન્ડ પાસે, ભાવનગર, ગુજરાત. અમારો એક જ નંબર છે 9106 221013. આ નંબર ઉપર તમારે બતાવવા આવવું હોય ત્યારે અગાઉથી એકવાર નામ નોંધાવવાનું રહેશે. નામ નોંધાવવાનો ટાઈમ સવારે 10 થી 5નો રહેતો હોય છે. 10 થી 5માં આપ સવારે 10 થી સાંજના 5 સુધીમાં નામ નોંધાવી શકો છો. વચ્ચે 2 થી 4 વચ્ચે આપણે માનીએ છીએ કે રિસેસ હોય, તો એ સમયે આપ ખાલી ટાઈમે ફોન ન કરો તો વધારે સારું રહેશે. ઉપરાંત મિત્રો, રાત્રે ફોન કરશો તો લગભગ આપણને સેવા નહીં મળી શકે, એટલે સાંજના 5 વાગ્યા પહેલાં એક આપ નામ નોંધાવી દેશો અગાઉથી. બીજી વાત કે મિત્રો, આપ જ્યારે બતાવવા આવો ત્યારે 11:30 જ આવો, જેથી કરીને આપને તકલીફ ન પડે, આરામથી આવો. એટલે મિત્રો, સવારે 11:30 થી 2નો અમારો ટાઈમ છે. અગાઉથી નામ નોંધાવ્યું હોય 9106 221013 ઉપર, તો આપ આરામથી આવીને તપાસ કરાવો અને આવી સરસ સફળતા પહેલા જ પ્રયત્ને વિશ્વના સૌથી